સુરત સહિત ગુજરાતમાં ચાલતા નશાના કાળા કારોબારને નેસ્તનાબૂદ કરવાની માંગણી સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। સુરત પોલીસ કમિશનરને સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું હતું। જણાવાયું હતું કે ગુજરાતે ગાંધીજીના મૂલ્યો અને વિચારને હંમેશા વરેલું રહ્યું છે। મહાત્મા ગાંધીજીની દારૂબંધીની હાકલને પગલે ગુજરાતમાં નશાખોરીને નાથવા સ્થાપના કાળથી જ તત્કાલીન સરકારે કડક કાયદાકીય જોગવાઈઓ કરી હતી। ગુજરાતમાં દારૂ ડ્રગ્સની બદીના લીધે યુવાનો નશાખોરીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે। ગુજરાત દારૂ ડ્રગ્સનું પ્રવેશ દ્વાર તો બન્યું, સાથે હવે નશાખોરીનું એપી સેન્ટર પણ બની ગયું છે, તે ચિંતાજનક છે। સાથે આ બદીને દૂર કરવાની સાથે વડગામમાં સ્કૂલ પાસે ચાલતા દારૂના અડ્ડાને બંધ કરવાની રજૂઆત ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કરી હોય, જેથી તેઓ સામે વિરોધ કરાયો હોય, જેના વિરોધ કરી રહ્યું હતું કે સુરતમાં એક જ પોલીસ મથકમાં વર્ષોથી ફરજ બજાવતા પોલીસ કર્મીઓની બદલી કરો, સાથે દારૂબંધી નશાબંધીના કાયદાનું કડક અમલ કરો, નશાનો બેરકટોર વેપલો બંધ કરો, ગુજરાતના ભવિષ્ય એવા યુવાધનને બચાવો, મહિલા સુરક્ષા સાથે દારૂબંધીની કડક અમલવારીની માંગણી કરી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિત ચાવડા સાહેબ અને અમારા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને ગુજરાતનું હાઈકમાન્ડે આખા ગુજરાતની અંદર એક નશા વિરોધી જે પ્રવૃત્તિ નશાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેના વિરુદ્ધમાં એક આંદોલન ચાલી રહ્યું છે, જે આજે આખા ગુજરાતની અંદર તમામ પોલીસ મથકો ઉપર આ આંદોલન અમે કરી રહ્યા। તેના ભાગરૂપે સુરત શહેર કોંગ્રેસ સમિતિ સુરત શહેર પોલીસ કમિશનર કચેરીએ આજે એક આવેદનપત્ર લઈને આવ્યા છે કે સુરત શહેરના ખૂણા ખૂણામાં ચાલતા નશાના કારોબાર અને એની સાથે કેટલાક જે કર્મીઓ છે જેમને ખબર છે, જે વર્ષોથી એક પોલીસ સ્ટેશનની અંદર ચોંટી રહ્યા છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે આ વેપારના અંદર એ લોકોનું નજર છે, તેવા પોલીસ કર્મીઓને તાત્કાલિક એમની બદલી કરવામાં આવે, આ નશાનો કારોબાર તાત્કાલિક બંધ કરવામાં આવે, એવી કાર્યવાહી 24 કલાકની અંદર કરે એવી માંગણી સાથે લઈને આવ્યા। કારણ કે સુરત શહેરનું અને ભારત દેશનું યુવાધન આજે નશાના કારણે અંધારમાં જઈ રહ્યું છે અને આપણે પરિવારો રંજારી રહ્યા છે, બહેનો વિધવા થઈ રહી છે। આવા ખૂબ મોટા સામાજિક કારણો ઊભા થયા છે, જેના સંદર્ભમાં સુરત શહેર કોંગ્રેસ આ આંદોલન કરી રહ્યું છે અને પોલીસ કમિશનર સાહેબને આ બાબત સર અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।